આયોજનબદ્ધ નગર રચના એ હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા હતી. નદીના પૂર અને ભેજથી બચવા માટે મકાનો ઊંચા ઓટલા પર બાંધવામાં આવતા હતા. સમગ્ર નગર ચોરસ અને લંબચોરસ આકારમાં બનેલું હતું. ઈસવીસન 1921માં હડપ્પામાંથી સિંધુ ખીણની સભ્યતાના સૌપ્રથમ અવશેષો મળી આવ્યા હતા. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં ફેલાયેલી સિંધુ ખીણની સભ્યતાના અનેક સ્થળોમાં હડપ્પા મોહેજો-દડો, લોથલ, ધોળાવીરા, કાલીબંગન, રાખીધડી, રોજડી, દેશલપર, રંગપુર વગેરેનો સમાવેશ થાય છે. આ માળા ઉત્તમ ગુણવત્તાની છે. વેપારી, ખરેખર કારીગરી પ્રશંસનીય છે. આ માલ માટે શ્રેષ્ઠ ભાવ શું છે? ચાલો આપણે વહાણ પર જઈને સોદો કરીએ. હડપ્પીય સભ્યતાનું નગર આયોજન ખૂબ જ સુવ્યવસ્થિત હતું. રસ્તાઓ એકબીજાને કાટખૂણે છેદતા હતા. The earth trembles. We must flee. The waters are rising to higher ground.